હેલો સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ યુનિટ ટેસ્ટ 3ના પેપર સોલ્યુશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 જનરલ મેક્સિમમ માર્ક્સ 25, સબ્જેક્ટ ઇંગ્લિશ 013 એમનો કોડ છે. ટાઈમ 1 અવર. વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશનની વિશેષતા એ છે કે એમાં બધા જ આન્સર છે એ ટાઈપિંગ સાથે આપેલા છે. ખૂબ જ ક્લિયરિટી સાથે એરર રહિત છે એ આપવાનો પ્રયાસ કરેલો છે, જેથી કરીને તમારી નોટબુક્સની અંદર તમે બહુ વ્યવસ્થિત રીતે ઇઝીલી લખી શકશો. સર્વપ્રથમ જોઈએ ઇન્સ્ટ્રક્શન, સૂચના આપેલી છે. ધેર આર ટોટલ 23 ક્વેશ્ચન્સ ઇન ધીસ યુનિટ ટેસ્ટ પેપર. આ યુનિટ ટેસ્ટ પેપરમાં 23 પ્રશ્નો આપેલા છે. ઓપ્શન્સ આર ઇન્ટરનલ, ઓપ્શન અંદર જ છે. રાઇટ ધ આન્સર્સ ઓફ ધીસ યુનિટ ટેસ્ટ ઇન અ નોટબુક. અને આ યુનિટ ટેસ્ટના જે પ્રશ્નો છે એ તમારી નોટબુકમાં લખવાના છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ સેક્શન એ થી. સેક્શન એ, રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે લખો. પહેલું સેન્ટેન્સ આપેલું છે, નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. નાના એક બેવડા વ્યક્તિત્વવાળી બીમારીનો ભોગ બનેલા હતા. નાના છે એક બેવડા વ્યક્તિત્વવાળી બીમારીથી પીડાતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ સેન્ટેન્સ સાચું છે, કારણ કે એ નાનીના મૃત્યુ પછી બેવડું વ્યક્તિત્વ ધરાવતા હતા, એટલે ટ્રુ. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ આપણે. એક્સપેક્ટ ટુ બી લકી. ભાગ્યશાળી હોવાની અપેક્ષા રાખો, એવી આશા રાખો કે હું ભાગ્યશાળી છું. તો આ સેન્ટેન્સ પણ વિદ્યાર્થી મિત્રો ટ્રુ છે, યુનિટ 3ના રીડ 2ના કહેવા મુજબ. થર્ડ સેન્ટેન્સ, નાના લીવડ વિથ નાની ફોર ઓવર અ સેન્ચુરી. નાના છે નાની સાથે એક સદી ઉપરાંતથી રહેતા હતા, 100 વર્ષથી ઉપરાંતથી રહેતા હતા. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે, કારણ કે નાના નાની સાથે 50 વર્ષ કરતાં વધારે સમયથી રહેતા હતા, એવું એમાં રીડમાં આપેલું છે, એટલે આ સેન્ટેન્સ ફોલ્સ છે. એમના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આપેલું છે ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ્સ. એટલે કે સૌથી નજીકનો અર્થ ધરાવતો શબ્દ છે એ તમારે ગોતવાનો છે. ક્વેશ્ચન નંબર 4, એન્ટિસિપેટ એટલે ધારણા કરવી. તો પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો. એમના પછી ટર્મિનેટ એ પણ નહીં આવે, રિગ્રેટ પણ નહીં આવે. ફોરસી એટલે વિદ્યાર્થી મિત્રો ધારણા કરવી. નેક્સ્ટ, પાંચમો ક્વેશ્ચન આપેલો છે કાઉન્સેલ. કાઉન્સેલ એટલે સલાહ આપવી. તો વિદ્યાર્થી મિત્રો એડવાઇઝ એટલે સલાહ આપવી. હેલ્પ, કોઓપરેટ અને એડ એમના અર્થ જુદા થાય છે. મદદ કરવી, સહકાર આપવો વગેરે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે રેપ્રિમાન્ડ. રેપ્રિમાન્ડ એટલે ઠપકો આપવો. તો ઠપકો આપવો એટલે લવ એટલે ચાહવું, હેટ નફરત કરવી, કોલ બોલાવવું એ નહીં, પરંતુ રેપ્રિમાન્ડ એટલે વિદ્યાર્થી મિત્રો સ્કોલ્ડ એટલે ઠપકો આપવો. તો એમનો આન્સર છે સ્કોલ્ડ. જોઈએ આપણે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફંક્શન્સના પ્રકાર આપેલા છે કૌંસની અંદર, બ્રેકેટની અંદર, એ આપણે સેન્ટેન્સની સામે લખવાના છે. એક્સપ્રેસ એક્સક્લેમેશન, ઉદ્ગાર વ્યક્ત કરવો. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની અંદર શરત વ્યક્ત કરે છે. એક્સપ્રેસિંગ રિઝલ્ટ, પરિણામ વ્યક્ત કરવું. સપોઝિશન, ધારણા વ્યક્ત કરવી. તો આપણે જોઈએ સેન્ટેન્સ, એના ઉપરથી આપણને ખ્યાલ આવી શકશે. મિસિસ શાહ સિંગ સોંગ્સ એઝ ઇફ શી વેર નેહા કરકર. મિસિસ શાહ છે એવી રીતે ગીત ગાય છે જાણે કે નેહા કરકર ગીત ગાતા હોય એવી રીતે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધારણા કરેલી છે. એઝ આપેલું છે, શી વેર એઝ આપ્યું હોય અને એઝ ધો આપ્યું હોય તો એ સપોઝિશન આવે છે. તો આ આન્સર છે એ સપોઝિશન છે. એમના પછી 8 નંબરનો ક્વેશ્ચન છે, વોટ એન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ ઇંગ્લિશ ઇઝ. ઇંગ્લિશ છે કેટલો રસપ્રદ વિષય છે. તો અહીંયા કેટલો રસપ્રદ વિષય છે, તો એક્સપ્રેસિંગ
એક્સક્લેમેશન એટલે કે ઉદ્ગાર વ્યક્ત કરે છે. ઉદ્ગાર ચિહ્ન આપણને આપેલું છે, એક્સક્લેમેશન માર્ક આપેલું છે, એક્સક્લેમેશન માર્ક આપેલું છે અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એટલે એક્સક્લેમેશન. એક્સક્લેમેશન. વિદ્યાર્થી મિત્રો 9 સેન્ટેન્સ નંબર આપેલ આપણે જોઈ રહ્યા છીએ. હેડ રાધા વર્ક ફાસ્ટ, જો રાધાએ ખૂબ ઝડપથી કાર્ય કર્યું હોત, શી વુડ હેવ કમ્પ્લીટેડ હર પ્રોજેક્ટ, તો એમણે એમનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હોત. આમ કર્યું હોત તો આમ થયું હોત, આમ કર્યું હોત તો આમ મેળવ્યું હોત, પ્રાપ્ત કર્યું હોત, જો આમ ન કર્યું હોત તો આમ ન થયું હોત. તો એ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ ભૂતકાળ સાથે એટલે કે હેડ અને વર્ક આપેલું છે. પૂર્ણ ભૂતકાળ સાથે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ એટલે કે વુડ, હેવ અને વિથડ એવું આપેલું છે એટલે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એમના પછી જોઈએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. ક્વેશ્ચન નંબર 10 આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો ક્વેશ્ચન 10 જે છે એમાં એવું આપ્યું છે કેયુર સેડ હાઉ ડુ યુ વિશ ટુ ડ્રાઈવ યોર બાઇક. તમે તમારી બાઇક કેવી રીતે ચલાવવા માંગો છો? તો યોગિત છે એ ચોઇસ વ્યક્ત કરે છે, પસંદગી વ્યક્ત કરે છે. તો જોઈએ એમનો આન્સર. એમાં એવું આપેલું છે ધો આઈ ડ્રાઈવ માય સ્કૂટર સ્લોલી આઈ રીચ માય સ્કૂલ ઇન ટાઈમ. જો કે હું મારું સ્કૂટર ધીમેથી ચલાવું છું છતાંય હું સ્કૂલે સમયસર પહોંચી જાઉં. એ તો કોન્ટ્રાસ્ટ બતાવે છે. આઈ વિશ ટુ ડ્રાઈવ માય બાઇક વેરી ફાસ્ટ, મને મારી બાઇક છે એ બહુ ઝડપથી ચલાવવાની ઈચ્છા છે. હકીકતમાં ચોઇસમાં વુડ રાધર આવે છે. શું આવે છે? વુડ રાધર. આઈ વુડ રાધર ડ્રાઈવ માય બાઇક સ્લોલી ધેન ડ્રાઇવિંગ ઇટ ફાસ્ટ. હું મારી બાઇકને ઝડપથી ચલાવવાને બદલે હું ધીમેથી ચલાવવાનું પસંદ કરીશ. આ ચોઇસ વ્યક્ત કરી છે. વુડ રાધર અને ધેન જે બતાવે છે સેન્ટેન્સ એ ચોઇસ. એના પછી ડી આપેલું છે આઈ ડ્રાઈવ માય બાઇક વેરી સ્લોલી સો આઈ રીચ માય સ્કૂલ લેટ. એ તો આપણને અહીંયા પરિણામ બતાવે છે જેથી કરીને હું મોડો પહોંચ્યો, તો એ પણ નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સી ઓપ્શન આવશે. ક્વેશ્ચન નંબર 11 જોઈ રહ્યા છીએ, બરાબર ધ્યાન આપશો. ક્વેશ્ચન નંબર 11. ટીચર સેડ હેવ યુ ફિનિશ યોર પ્રોજેક્ટ વત્સલ. વત્સલ તે તારો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે? તો વત્સલ છે એ કોન્ટ્રાસ્ટમાં જવાબ આપે છે, વિરોધાભાસ બતાવે છે. આઈ ટ્રાયડ સિન્સરલી ટુ ફિનિશ માય પ્રોજેક્ટ. મેં મારો પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ખંતથી પ્રયત્ન કર્યો. ત્યારબાદ બીમાં એવું કીધું છે એઝ આઈ વોઝ ઇલ, હું બીમાર હતો. આઈ કુડ નોટ ફિનિશ માય પ્રોજેક્ટ. હું બીમાર હતો જેથી મારો પ્રોજેક્ટ પૂર્ણ થયો નહીં. એમના પછી વિદ્યાર્થી મિત્રો આઈ ટ્રાયડ માય લેવલ બેસ્ટ. મેં મારો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો બટ આઈ કુડ નોટ ફિનિશ ઇટ, પરંતુ હું તેને પૂર્ણ કરી શક્યો નહીં. તો સી છે એ કોન્ટ્રાસ્ટ બતાવે છે. ઇફ આઈ હેડ ટાઈમ, જો મારી પાસે સમય હોત તો આઈ વુડ હેવ ફિનિશ ઇટ, મેં પૂર્ણ કરી દીધો હોત. તો એ તો કન્ડિશન બતાવે છે, કન્ડિશન ઇન ધ પાસ્ટ બતાવે છે, તો એ પણ ના આવે. તો સી વિકલ્પ છે એ રાઈટ આન્સર છે. એમના પછી જોઈએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ફ્રેઝ એઝ આન્સર. કે નીચેના જે છે એ પ્રશ્નોની અંદર ખાસ કરીને અંડરલાઇન વાળા જે શબ્દો છે એ જવાબ તરીકે આવે એ રીતે તમારે પ્રશ્નો બનાવવાના છે. અંડરલાઇન વાળા શબ્દો છે એ જવાબ તરીકે તમને પ્રાપ્ત થાય એ રીતે તમારે પ્રશ્નો બનાવવાના છે, ક્વેશ્ચન બનાવવાનો છે. જોઈએ આપણે. તો યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. તમે બોલો એ પહેલાં તમારે 2 વાર વિચારવું જોઈએ. તો અહીંયા ટ્વાઇસ એટલે 2 વાર વિચારવું જોઈએ. બિફોર યુ સ્પીક, તમે બોલો તે પહેલાં 2 વાર વિચારવું જોઈએ. તો વોટ શુડ યુ ડુ બિફોર યુ સ્પીક? તમારે શું કરવું જોઈએ બોલતા પહેલાં? એ નથી. વેન શુડ યુ થિંક? તમારે ક્યારે વિચારવું જોઈએ? તો એ પણ નથી. ટ્વાઇસ એટલે 2 વાર. આપણને 2 વાર જવાબ મળે એવું સેન્ટેન્સ આપણે ગોતવાનું છે. તો હવે પછીનું છે હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક? તમારે બોલતા પહેલાં
કેટલી વાર વિચારવું જોઈએ? તો 2 વાર આપણને આન્સર મળે છે. ટ્વાઇસ. હાઉ ઓપન? ટ્વાઇસ ને થ્રાઇસ ને વિદ્યાર્થી મિત્રો આવું આપેલું હોય તો હાઉ ઓપન થી એમનો ક્વેશ્ચન બનતો હોય છે. હાઉ શુડ યુ થિંક બિફોર યુ સ્પીક નહીં આવે. બરાબર છે? એટલે સી ઓપ્શન રાઈટ છે. ક્વેશ્ચન નંબર 13. નાના ઓલ્સો કેપ્ટ ક્વિબલિંગ વિથ નાની ફોર સિલી રીઝન્સ. નાના છે નાની સાથે ક્ષુલ્લક કારણોમાં ઝઘડો કરી રાખતા હતા. કયા કારણો માટે? ફોર આપેલું હોય, ટુ આપેલું હોય, બીકોઝ આપેલું હોય, એની નીચે જ્યારે અંડરલાઈન આપેલી હોય ત્યારે વાયથી સવાલ બનતો હોય તો એ નહીં આવે. વેન ડીડ નાના કીપ ક્વિબલિંગ વિથ નાની? ક્યારે ઝઘડતા હતા? વેર પણ નહીં આવે, હાઉ પણ નહીં આવે. કેવી રીતે? તો બી એમનો આન્સર આવશે. વાય ડીડ નાના કીપ ક્વિબલિંગ વિથ નાની? શા માટે નાના છે એ નાની સાથે ઝઘડતા હતા? સેક્શન બી ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે. આઈ હેડ અ ફ્રેન્ડ ડોક્ટર કેડી કામ્બલે અ સાયકિયાટ્રિસ્ટ. મારો એક મિત્ર ડોક્ટર કેડી કામ્બલે મનોચિકિત્સક હતો. આઈ હેડ કોલ્ડ હિમ ઓવર. આઈ કોલ્ડ હિમ ઓવર. મેં એમને ઘરે બોલાવ્યો. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ. એણે નાના સાથે કલાકો સુધી વિસ્તારપૂર્વક વાતચીત કરી. મોસ્ટ ઓફ ધી ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. મોટા ભાગના સમયે નાના શાંત રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડોક્ટર કામ્બલેસ ક્વેરીઝ. એમણે ડોક્ટર કામ્બલેની ક્વેરીના ઘણા બધા ઉત્તર આપ્યા નહીં, ઘણા બધા પ્રશ્નોના જવાબ આપ્યા નહીં. બટ વેન હી ડીડ, પરંતુ જ્યારે એમણે જવાબ આપ્યો, હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ એન્ડ હિઝ ઓન વોઇસ. એણે એવી રીતે જવાબ આપ્યો કે જેવી રીતે નાના સામાન્ય રીતે બોલતા એવી રીતે જવાબ આપ્યો. હુ વોઝ અ સાયકિયાટ્રિસ્ટ? મનોચિકિત્સક કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો આન્સરમાં આવી રીતે લખી શકાશે. પહેલાં તો અહીંયા હું તમને આપેલું છે તો હું નીકળી જશે. એના બદલે અહીંયા માનવ કર્તા એટલે કે સબ્જેક્ટ આવશે. તો ડોક્ટર કેડી કામ્બલે છે એ સબ્જેક્ટ છે. ત્યાર પછી એઝ ક્વેશ્ચન, એઝ પર ગિવન ઇન ક્વેશ્ચન, ક્વેશ્ચનમાં આપ્યા પ્રમાણે વોઝ અ સાયકિયાટ્રિસ્ટ એમને એમ જ લખી શકાશે. એટલે ડોક્ટર કેડી કામ્બલે વોઝ અ સાયકિયાટ્રિસ્ટ. એમના પછી ક્વેશ્ચન નંબર 15. ડીડ નાના આન્સર મોસ્ટલી? શું નાનાએ મોટાભાગના પ્રશ્નોના જવાબ આપ્યા? તો આપણને ચોખ્ખું અહીંયા કહેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડોક્ટર કામ્બલેસ ક્વેરીઝ. આવું તમને આપેલું છે. બરાબર? એટલે એનો જવાબ નોમાં આવશે. નો, નાના ડીડ નોટ આન્સર મોસ્ટલી. આ રીતે જવાબ લખી શકાય. નો, નાના ડીડન્ટ આન્સર મોસ્ટલી. એવી રીતે પણ લખી શકાશે. એમના પછીનો પેરેગ્રાફ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85? તે લગભગ 85 વર્ષના તો થયા જ હોવા જોઈએ. નાનાની વાત છે. યુનિટ નંબર 4 ધ એડજસ્ટમેન્ટનો પેરેગ્રાફ છે. એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. અને નાની જે કંઈ કાર્ય કરતા એમાં કંઈક ને કંઈક છે એ થોડું છે એ ઝઘડવાનું, બબડવાનું ગોતી લેતા. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર. એની સાથે તકરાર કરી રાખતા. એઝ ઇફ ધે વેર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરીડ ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ. જાણે કે બે લોકોએ પ્રેમના પહેલા જ પ્રવાહમાં આવીને લગ્ન કર્યા હોય. એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઈચ અધર. અને હજુ એકબીજાને ઓળખવાનો, સમજવાનો પ્રયાસ કરી રહ્યા હોય એવું લાગતું હતું. એટ ટાઈમ્સ અ પેટી ક્વારલ પુશ ધેમ ઇન્ટુ અ લોંગ સાયલન્સ. ક્યારેકનો ક્ષુલ્લક ઝઘડો છે, નાની બાબતમાં તકરાર થઈ હોય તો એમને લાંબી શાંતિમાં ધકેલી દેતા. ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર. દિવસો સુધી બોલવાનું બંધ કરી દેતા એકબીજા સાથે. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન. જ્યારે અમે દખલગીરી કરવાનો પ્રયત્ન કરતા. ઓલ નાના વુડ ક્વીપ. તો નાના એકાએક અમને સંભળાવતા. ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ. દીકરા એવું બને છે, એવું થાય છે. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર. એકબીજાને અનુકૂળ થવાનો સમય લાગે છે. ક્વેશ્ચન નંબર 16. હુ વોઝ અબાઉટ 85 યર્સ ઓલ્ડ? 85 વર્ષના કોણ હતા? તો હું અહીંયા કાઢીને વિદ્યાર્થી મિત્રો ઉપર પેરેગ્રાફમાં આપ્યું છે નાના. હી વોઝ એવું આપ્યું છે તો હી છે નાના માટે વપરાણું છે. તો નાના વોઝ અબાઉટ 85 યર્સ ઓલ્ડ. બાકીનું છે હું પછીનો જે ક્વેશ્ચનમાં આપેલા શબ્દો છે એમને જ આવશે. આન્સર પૂર્ણ થશે. ક્વેશ્ચન નંબર 17.
વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ પેટી ક્વારલ બિટવીન નાના એન્ડ નાની? નાના અને નાની સાથે છે એ શુલ્લક ઝઘડો થતો, એનું પરિણામ શું આવતું? તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચનમાં આપ્યું છે એટલું પહેલાં આપણે લખીએ. ધ પેટી ક્વારલ બિટવીન નાના એન્ડ નાની એટલું પહેલાં લખી દેવાનું છે. પછી પેરેગ્રાફમાં બતાવ્યા પ્રમાણે આવશે વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલન્સ, એમને લાંબી શાંતિમાં ધકેલી દેતા. ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર, અને તેઓ એકબીજા સાથે દિવસો સુધી બોલવાનું બંધ કરી દેતા. આટલું છે એ પેરેગ્રાફમાંથી આપણે લઈ લેવાનું છે. આન્સર પૂર્ણ થશે. વેન વી બ્રીથ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા ખોપરીના હાડકામાં સૂક્ષ્મ હલનચલન થાય છે. વિચ ઇન ટર્ન અલાઉસ, જે અનુકૂળતા કરી આપે છે ધ કેરેબ્રોસ્પાઇનલ ફ્લડ, એટલે કે મસ્તિષ્કમાં રહેલા પ્રવાહીને ટુ મૂવ ફ્રીલી, એટલે કે મુક્ત રીતે વહેવા માટે. થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ સ્કલ, કરોડરજ્જુ અને ખોપરી વચ્ચે એ મુક્તપણે વહી શકે એ માટેની અનુકૂળતા કરી આપે છે. વેન ટેન્સ, જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ, અપસેટ હોઈએ છીએ અને આપણે પૂરતી રીતે ઊંડા શ્વાસ નથી લેતા, ત્યારે ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર, સો ધેટ, જેથી કરીને ધ ફ્લડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ, પૂરતી રીતે ઊંડા શ્વાસ નથી લેતા, તો પરિણામ એવું આવે છે કે આપણા ખોપડીના હાડકા જે છે સ્લાઇટલી એટલે થોડા સ્ટક ટુગેધર, એટલે એકબીજાને નજીક આવી જાય છે, ચોંટી જાય છે, અટવાઈ જાય છે એકબીજા સાથે, જેથી કરીને આ ફ્લડ છે એટલે કે પ્રવાહી છે એ બરાબર મુક્ત રીતે વહી શકતું નથી, યોગ્ય રીતે વહી શકતું નથી. 18 ક્વેશ્ચન નંબર આપેલ છે વોટ હેપન્સ વેન વી બ્રીથ. તો વેન વી બ્રીથ પેરેગ્રાફમાં આપ્યું જ છે. એઝ ઇટ ઇઝ એ જ પ્રમાણે સ્કલ સુધી લખી નાખવાનું છે. પહેલી બે લીટી, ત્રીજી લીટીમાં ત્રીજી લાઇનમાં તમને ધ સ્કલ આપેલું છે ત્યાં સુધી લખી નાખવાનું છે. એમના પછીનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, વોટ હેપન્સ વેન વી આર ટેન્સ ઓર અપસેટ. તો વેન વી આર ટેન્સ, અહીંયા આપણે આર પણ લખવાનું છે. વેન વી આર ટેન્સ ઓર અપસેટ એન્ડ ડોન્ટ બ્રીથ, તો તમને અહીંયા આપેલું છે વેન વી ટેન્સ. ત્રીજી લીટીથી જે ત્રીજી લાઈન છે એમાં પેરેગ્રાફમાં આપેલું છે એ પ્રમાણે લખી નાખવાનું. વેન વી આર ટેન્સ ઓર અપસેટ and don't breathe properly enough, this can result in bones in the skull. વિદ્યાર્થી મિત્રો, અને એના પછી સ્કલ પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ડબલ એલ સ્કલમાં આવશે અને આઈ એમાં દૂર કરી દેવાનો છે. સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર સો ધેટ, જેથી કરીને ધ ફ્લડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી, એ રીતે એમનો આન્સર આવશે. અહીંયા સેક્શન સી જોઈએ આપણે. રીડ ધ ફોલોવિંગ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સ્ટાન્જા આપણે જોઈને પ્રશ્નોના જવાબ આપવાના છે. ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ ડાર્ક રિવર, અંધારી ગુફામાં ધૂંધળી નદી વહે છે. એન્ડ ઓન ઇટ સ્ટોની બેંક, અને એના પથરાળ કિનારા ઉપર ધેર સિટ્સ અ મેન, એક માણસ બેઠો છે. ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર, એ સૂર્ય જેટલો વૃદ્ધ છે અથવા તો એના કરતાં પણ વૃદ્ધ. વિવિંગ અ યાન ઓફ રેનબો, એ મેઘધનુષ્યનું વણાટ વળી રહ્યો છે. એન્ડ હમિંગ અ સોંગ, અને ગીત ગાઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ પોએમ આપેલી છે બ્લાઇન્ડ ડીપ ફિશ, અંધ બહેરી માછલી, એમનું અહીંયા સ્ટાન્જા લેવામાં આવી છે અને એમના ઉપરથી ક્વેશ્ચન જોઈએ આપણે. વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇઝ, એ કયા પ્રકારની નદી છે? તો ઇટ ઇઝ અ ડાર્ક રિવર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને વોટ કાઇન્ડ ઓફ એટલું આપણે કાઢી નાખવાનું. કરતા છે, સબ્જેક્ટ છે ઈટ, તો ઈટ પહેલાં મૂકીશું, ત્યાર પછી ઇઝ મૂકીશું, અને ત્યાર પછી કયા પ્રકારની, તો ડાર્ક રિવર. અહીંયા તમને આપેલું છે ફ્લોઝ ડાર્ક રિવર, બરાબર, તો એ ડાર્ક રિવર છે. એમના પછીનો ક્વેશ્ચન છે હાવ ઇઝ ધ મેન, માણસ કેવો છે? તો માણસ, ધ મેન ઇઝ એઝ ઓલ્ડ એઝ ધ સન, માણસ છે એ સૂર્ય જેટલો, એઝ ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર ધેન ધ સન, અથવા તો સૂર્ય કરતાં પણ વધારે ઉંમરનો છે. વોટ વોઝ ધ મેન ડુઈંગ, માણસ શું કરી રહ્યો છે? તો ધ મેન ક્વેશ્ચનમાંથી લઈ લેવાનું. ધ મેન પછી વોઝ મૂકવાનું. વોઝ
ડુઈંગ આવશે નહીં વિદ્યાર્થી મિત્રો. જ્યારે આપણે આન્સર લખતા હોય તો ડુ ક્વેશ્ચનમાં આપેલું હોય અથવા ડુઈંગ આપેલું હોય તો એ નીકળી જશે, એમની સીધી ક્રિયા જ આવશે. એટલે ધ મેન વોઝ વિવિંગ અ યાર્ન ઓફ રેનબો એન્ડ હમિંગ અ સોંગ. એ રેનબો એટલે કે મેઘધનુષ્યનું વણાટ છે વણી રહ્યા હતા અને ગીત ગાઈ રહ્યા હતા. તો હવે આપણે જોઈએ, એક શોર્ટ નોટ આપેલી છે, ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ. રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ક્વેશ્ચન્સ. હાઉ ડીડ નાના બિહેવ વિથ નાની. એડજસ્ટમેન્ટ ટાઇટલ આપણે એમના વિશે લખવાનું છે. નાના છે એ નાની સાથે કેવી રીતે વર્તન કરતા, નાની છે એ નાના સાથે કેવી રીતે એડજસ્ટ કરતા, વોટ વોઝ નાનીઝ કન્ડિશન આફ્ટર નાનાઝ કન્ડિશન આફ્ટર નાનીઝ ડેથ. નાની મૃત્યુ પામ્યા પછી નાનાની સ્થિતિ શું હતી, નાનાનું શું થયું, અને નાનાએ નાની સાથે કેવી રીતે અનુકૂલન સાધી લીધું એ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શોર્ટ નોટનો આન્સર સરસ મજાનો આપેલો છે. ધીસ ઇઝ અ ટચિંગ સ્ટોરી ઓફ ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડમધર. એ નાના અને નાનીની એક હૃદયસ્પર્શી કથા છે, વાર્તા છે. મોસ્ટ ઓફ અસ હેવ સીન અ કપલ ઓફ ગ્રેન્ડપા એન્ડ ગ્રેન્ડમા. ઘણા બધાએ આપણે ગ્રાન્ડપા અને ગ્રાન્ડમા જે છે, ગ્રેન્ડપા એન્ડ ગ્રેન્ડમા એટલે કે દાદા દાદીની કપલ જોયું છે આપણે, જોડકું. ધે ટ્રાય ટુ એડજસ્ટ વિથ ધેર સન. તેઓ તેમના દીકરા સાથે એડજસ્ટ થવા માટે પ્રયત્ન કરતા હોય છે. સન ઇન લોઝ એટલે કે ખાસ કરીને અહીંયા એમના જમાઈ સાથે પણ, ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે અને વિથ અધર્સ બીજા સાથે. ઇન ધીસ સ્ટોરી, આ સ્ટોરીમાં ધ ઓથર ડિસ્ક્રાઇબ્સ અસ, આપણને વર્ણન કર્યું છે, એઝ અસ અ કેરેક્ટર ઓફ નાના. અહીંયા આપણને આ સ્ટોરીમાં લેખકે બતાવ્યું છે, એક નાનાનું પાત્ર છે એ બતાવ્યું. હુ હેઝ ટુ એડજસ્ટ હિમસેલ્ફ ઇન ધ અધર સિચ્યુએશન. જેને અન્ય પરિસ્થિતિઓમાં પોતાની સાથે જ તે એડજસ્ટ કરવાનું રહેતું હોય છે. નાના એન્ડ નાની લીવ ટુગેધર મોર ધેન 50 યર્સ. તે 50 વર્ષ કરતાં વધારે સમયથી નાના અને નાની સાથે રહેતા હોય છે. યેટ એટલે છતાંય, બોથ ક્વારલ્ડ વિથ ઈચ અધર થ્રુ આઉટ ધેર લાઈફ. પોતાના સમગ્ર જીવન દરમિયાન બંને એકબીજા સાથે ઝઘડે રાખે છે. નાના વોઝ સચ અ પર્સન. નાના એવા વ્યક્તિ હતા ધેટ હી કુડ નોટ એડજસ્ટ હિમસેલ્ફ વિથ એનીવન. નાના કોઈની સાથે એડજસ્ટ કરી શકે એવા નહોતા. બટ આફ્ટર ધ ડેથ ઓફ નાનીના મૃત્યુ પછી, હી વોઝ અલોન એન્ડ ચેન્જ. એ એકલા થઈ ગયા અને બદલાઈ ગયા. હી વોઝ નોટ રેડી ટુ બિલીવ ધેટ નાની વોઝ નો મોર. એ માનવા તૈયાર નહોતા કે નાની હવે જીવિત નથી, એટલે કે મરી ગયા છે. ધ હોલ લાઈફ હી ક્વારલ્ડ વિથ નાની. એ આખી જિંદગી નાની સાથે ઝઘડ્યા. બટ આફ્ટર હર ડેથ, પરંતુ એમના મૃત્યુ પછી, બીકેમ અલોન, એકલા થઈ ગયા. હી લવડ નાની સો મચ ધેટ, એણે નાનીને એટલા બધા એ ચાહતા હતા કે હી હેડ બિગિન ટુ થિંક હિમસેલ્ફ એઝ નાની. પોતે નાની છે એવી રીતે એણે વિચારવાનું ચાલુ કરી દીધું. ડૉક્ટર કામ્બલે સેડ ધેટ, ડૉક્ટર કામ્બલે એવું કહ્યું કે એક બેવડા વ્યક્તિત્વવાળા રોગથી પીડાઈ રહ્યા હતા. હી એટ વોટ નાની એટ, નાની જે ખાતા ને એ ખાવા માંડ્યા હતા. નાની રાયતું ખાતા એટલે એમને રાયતું ખાવાનું મન થતું. હી સ્પોક ઇન વે એઝ નાની સ્પોક. જેવી રીતે નાની બોલતા ને એવી જ રીતે એ બોલવા લાગ્યા. હી બિહેવડ એઝ ઇફ હી વેર નાની. એવી રીતે વર્તન કરવા લાગ્યા કે એ નાની હોય. ઇવન હી વોર ક્લોઝ ઓફ નાની. અરે, એમણે નાનીના કપડાં પણ પહેર્યા. ધસ, આવી રીતે હી હેઝ મેડ એડજસ્ટમેન્ટ વિથ નાની. આવી રીતે એમણે નાની સાથે અનુકૂલન સાધી લીધું. ધ સ્ટોરી રાઇટર હેઝ એન્ટાઇટલ્ડ ધ સ્ટોરી એઝ એડજસ્ટમેન્ટ. સ્ટોરી રાઇટરે આ સ્ટોરીનું ટાઇટલ આપ્યું એડજસ્ટમેન્ટ. આઈ ઓલ્સો થિંક ધેટ, મને પણ એવું લાગે છે કે હું પણ એવું વિચારું છું કે ધીસ ટાઇટલ ઇઝ ધ મોસ્ટ સ્યુટેબલ. આ સૌથી વધારે યોગ્ય ટાઇટલ છે એવું મને લાગે છે. વિદ્યાર્થી મિત્રો, અંતમાં આ પેપર સોલ્યુશન આપ સૌને ખૂબ મહેનત કરીને કરાવડાવ્યું છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, તમે ખૂબ સરસ સારી રીતે લખી શકશો ઇઝીલી. એ પણ
તમને અસ્યોરન્સ આપવામાં આવે છે, ખાતરી આપવામાં આવે છે. બેસ્ટ ઓફ લક બાય નિલેશ વેકરિયા. તમને આગામી એક્ઝામ માટે અને આ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક.